હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં જ છો. આજ તો વહેલા કામ થઈ ગયું. જો આજ તો વહેલા કામ થઈ ગયું. બા નાચબામાં સિંગ ફોલવીશ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો અમારે સિંગ ફોલ્યું બા. સારું તો મને ફોલાવા લાગો. ફોલાવું તો ચાલો હું બાને થોડી વાર સિંગ ફોલાવું. હા જો ઈશા બહુ મળી ફોલવા. એ બહુ ફોલે હો. મારે દેવલાની વાહ રખડવા જવું છે ને તે એટલી સિંગ કાઢી નાખું ને પછી રખડ્યા કરું. હા સુધી તો ફોલે નહીં પડે બા. હે ભાઈ મને સિંગ ફોલવા બેહાડે. બા મારો વિડીયો ઉતારે તો હે બા. હા મજા આવે વિડીયો ઉતારવાનો. બાઈએ છે ને મારો વિડીયો ઉતારે. મમ્મીને જવું છે દેશમાં ને આજ, તો એનો સામાન પેક કરે છે. હે મમ્મી? એને જવું છે ને તે સામાન પેક કરી નાખે તો બધું લઈ જાય છે. કારણ કે છાશ ને એવું બધું લાવવા હોય તો બધું બાટલાને ખાલી થઈ જાય પછી પાછી બીજી વાર તો આવે, તો એવું બધું છે. તો ચાલો હવે આપણે બેસવાનું છે આપણા મશીને. તો આપણે મશીને બેસી જઈએ. દેવાંશભાઈ રમવા આવી ગયા નાહી ધોઈને. ચાલો ફટાફટ મશીન બેસી જઈએ. જો અત્યારે કેટલા મસ્ત મજાના આપણે થઈ ગયા છે ફ્રી થઈ ગયા ને, તો મેં કીધું ચાલો રસોઈ બનાવી નાખું. કારણ કે પિંકુ ગઈ છે આ ઓર્ડરમાં અને હું તો ઘરે છું, તો કારણ મારે સાડી બનાવવાની છે એટલે હું ઘરે રહીશું. તો એ જો ઓર્ડરમાં ગઈ છે ને દેવાંશભાઈ થેપલું ને માખણ ખાઈ જો. અને મેં થેપલું મસ્ત મજાનું બનાવી દીધું ને અત્યારે કે પેલા જય શ્રી કૃષ્ણ કે જય શ્રી કૃષ્ણ બધાયને. ફટાફટ. અને હું ટી શર્ટ બદલી નાખું કે હું રમીને જ આવ્યો છું કે ને. હવે કપડાં બદલાઈ નાખજે હો. અત્યાર સુધી છે ને દેવાંશ ધૂળમાં રમતો તો ભૂખ લાગી. કહું છું પેલા કપડાં બદલાય તો કપડાં ન બદલાવ્યા. અને અત્યારે જોઈ ગયો ખાવા પેલા બે ગયો સૌ ભલે બગાડતો કપડાં પછી ચેન્જ કરી દો. કારણ કે કપડાં હાવ બગાડી જ નાખે છે, રેવા જ નથી દેતો હારો. તો અમદાવાદથી મોટા સસરાની આવ્યા છે તો હમણાં આવવાનું કહે છે. તો ચાલો ફટાફટ આપણે ફ્રી થઈ જવી અને પછી મળવી. કારણ કે અત્યારે દહીંની તીખારી અને ભાખરી બનાવવાની છે. તો ચાલો ફટાફટ બનાવી નાખું. જો અત્યારે ટેરેસ ઉપર છે ને કપડાં લેવા આવી હતી. કપડાં લઈ લીધા છે ને ટેરેસમાં ધોવું ને એવું થઈ ગયું છે. તો ટેરેસ ધોવું છે પણ અત્યારે મને પેટમાં બહુ દુખે છે. કોણ જાણે શું થયું હશે ને પેટમાં દુખે છે. તો અત્યારે જો મસ્ત મજાનો કોમળ તડકો નથી. કોમળ તડકો નથી. ત્યાં તડકો બહુ છે ને પવન એવો વાય છે ને એની વાત જવા દો. આમાં છે ને અહીંયા રહેતા ને ઓલા ફાર્મવાળા હતા ને ત્યારે ખડ કેવડું ગોઠણ સુધીનું થઈ જતું. અને ગાયું ખડ નથી થતું. આ શું કહેવાય ને એ રેવા દીધું છે ગાયું. એ બીજું કાંઈ ખાતું નથી. આ બધું એટલું રહ્યું છે. બીજું સાફ કરી નાખ્યું. નકર તો અહીંયા રહેતા ને ઈવડાય તો નકરું સાફ કરવામાં જ રહેતા. કારણ કે ગાયુંને એ મૂકવા ન દેતા. સરવા મૂકીને એ આવવા ન દેતા ગાયું. હવે તો પડ્યું છે એમને તો ગાયું આવે છે. રોડ નીકળવાનો છે. કેદી રોડ નીકળે કોને ખબર. ગાયું સરે ને વાહવા જેવું. તો એવું બધું છે. અત્યારે જો જમી કરવી નવરા થઈ ગયા હતા ને તો હજી બાપુજીની આવવાના હતા પણ આવ્યા નથી હજી. કારણ કે બપોર છે હું ત્યારે આવશે હવે એવું લાગે છે મને. તો ચાલો હવે દેવાંશને આપણે પેલા સુવડાવી દેવી ને પછી પાછા મળીશું થોડી વાર. તો જો અત્યારે આમ જાગી ગયા છે ને તો પપ્પા જો શેવડીનો ભારો લઈને આવી ગયા છે. આપણને દેશમાં મમ્મીની પપ્પાને હાટું મોકલાવાની છે. બંછી ત્યાં છે ને તો એના માટે તો જો એટલી છે. અને નાસ્તો લઈ આવ્યા છે. તો નાસ્તો પેકિંગ કરવો છે. હજી ફ્રૂટ લેવા જવાનું બાકી છે. તો ફ્રૂટ આપણે લઈ આવી. તો ચાલો ફટાફટ આપણે આપણું કામ કરી નાખીને પછી વિરલને અહીંયા જમવાનું છે. તો આપણે જમવા જવાનું છે. તો અત્યારે જો અમે રેડી થઈ ગયા છે. તો અત્યારે જવાનું છે વિરલના ઘરે. આમ જો ઓય આવવાનું જ દેવડા તારે દેવાંશને આવું છે. તો ચાલો હવે અમે ફટાફટ જઈએ. દેવાંશ સમજો બોલા પણ જાણ છે પણ દેવાંશ અગાઉ તાણ ચડી ગઈ. કેમ ટીકો કરાય દેવાંશ? જો વરઘોડો સીડો તને બતાડું. તો આપણે વિરલના ઘરે જ આવી છે ને ત્યાં મસ્ત મજાનું એક સર્કલ આવે છે ને તમે જોયું છે રિંગ રોડ.
એમાં શું છે હિંગોળ હે જો બધાને શું છે બધાને લખેલું છે જેલ છે શું કહેવાય અને જેલ છે તો જો અત્યારે છે ને વિરલની ઘરે આવી ગયા ને તો મને તો હથિયાર પકડાઈ દીધા આમ જો મને કે મઢ સકરી કરવા ઈ પોતે બે ગઈ મને ભળાઈ દીધું જો તો આવું કરે એટલે હજી પિંકુને છે ને અત્યારે બનાવે છે ભરેલ આપણે આંબોળિયા કેવી ઈ બનાવે છે ને મસાલો બનાવે છે બંટા બધાય છે ને અલગ અલગ બોલતા હોય અમે તો બંટાઈ કેવી અને આંબળિયા કેવી તમે શું કહો છો મને કોમેન્ટમાં કહેજો તો આમાં છે ને આપણે ખાંડ નાખી લીંબુ નાખ્યું સવાણું છે ધાણા છે અને ખાંડ લસણ નાખવાનું છે પણ એમાં એવું છે એકચ્યુઅલીમાં જૈન લોકો છે ને એના માટે અલગથી કાઢવાનું છે ને પછી આપણે બનાવવાનું છે તો છોકરાને તો રમવાની મજા પડી ગઈ હસતી તેકડા આવડી ગયા કે મમ્મી પપ્પા બોલતા આવડી ગયું આ યાર મને સંભળાય હાલ અહીંયા હસતીને રમવાનું મિશ્રી બેન ને ભૂખ લાગી ગઈ એમાં એવું છે કે સ્કૂલેથી આવીને સીધી અહીંયા આવી તો ચાલો હવે આપણે પેલા કટિંગ મળી બરાબર જો આપણે આંબળિયા મરચા ભરાઈ ગયા છે લસણ તૈયાર થઈ ગયું હું કાઢવા મળી છું સકરી અને આ બધા જો આપણે ડોવે છે ને એ બધા બેસી ગયા છે જો અહીંયા આપણે ડોવાય છે અત્યારે કુંભણિયાનું બટેકા પૂરીનું ને એવું બધું તૈયાર કરે છે તો ચાલો આપણે અત્યારે બનાવવા ગયું વિરલ ચટણી બડો નાખવા વિરલ દે ને પણ તબ કાઢો અત્યારે નાખી ને અમે એવું છે યાર તે કાઢી લીધી હજી તો બને છે ને જ્યાં તો હું ધરાઈ રહી કુંભણિયા મીડા બનવા તો ડાયસો જમવા બેસતા હતા બધા તો ચાલો હવે મારે જમવા બેસવું ચાલો આપણે જમવા બેસી જો એમાં બનાવ્યા છે આ બંટા જો આપણે કટિંગ કરી નાખ્યા બધી તમે જેન છો ને એટલે ડીશ ભરીને બેઠા મારો છોકરો સા બનાવી બધા હાટો બનાવતા એ પીળા કલરનો પીળો તો જો એવું બધું છે તો ચાલો જમી લેવી પેલા ફટાફટ આ બધા જો જમીને બેસી ગયા છે તો ચાલો હવે આપણે ખાઈ લઈએ પેલા ફટાફટ તો હવારનો પેક કરશો રૂમ પેક કરશો કે સામાન પેક કરશો કે દસ નથી અને એક વસ્તુ તમને બતાવું પિંકુનું પાર્લરનું બોર્ડ પિંકુ તને કેટલી ખુશી પિંકો શારવે તુશી હાલ છે નામામાં આવી ગયું રાજન કાકુ દેવાંશ ને રાજનભાઈ છે ને બે દેવાંશ ને રાજનભાઈ બે કસરું કાઢતા હતા રાજનભાઈ આખા હોલ માંથી કાઢી જો ને કેમ કે રાજનભાઈ હા કસરું કાઢવા લેવા છો કાનાભાઈ કઈ સમજાઈ દેજો હો આ તમારું ઘર કહેવાય ઘર એ આપણું લક્ષ્મી સ્વરૂપ વસ્તુ તે કઢાય હું ખંજાય કસરું કાઢવું જોઈએ તમને એમ નહીં રાજનભાઈ કાઢી દે કઈ વાંધો નહીં કઈ પતલા દુબલા ન થઈ જાય તમે મરદને કસરું કઢાવો છો કઈક રહેવા દો રાકા કરી નાખો રાજા રજવાડા તો હોઈ જાવ આ તો રહેવા દો દેવાંશને પોસ લાય પિંકુ છે ને મુદ્દા ઉપર નામ લખે મુદ્દો ખોવાઈ ન જાય ને એમ આ એક મુદ્દા ઉપર લખને કન એનામ જો પિંકુ પણ બસ હવે પિંકુ તો આખું ઘરનું સરનામું સહિત નાખી દે હે અત્યારનો જમાનો જેવો છે ખોવાય ને તો કોઈ પાછું દેવા આવે એવું નથી જોતો ઊંધા સીધું થઈ ગયું આમ જો દેવાંશ આ છે ને દલસુખ દાદા ને અશોક દાદા ના મમ્મી છે હે ભલેરિયા કોના મમ્મી છે આ બા છે આ દલસુખ દાદા છે હે એના મમ્મી છે ઓકે જય શ્રી કૃષ્ણ તું શું લઈને આવ્યો છો
તોડી નાખો લે બધા પતા. આ પાર્કિંગ અમારે સારું દૂધ રહેવા જતું દેવાંશ એ પૈસા ઉડાડ્યા બબે 10:30 થઈ આવ જાવું નથી હાલો જઈ પેલા જઈ. આદત કરી નાખ. જો અત્યારે છે ને આપણે બધા બેઠા હતા બહાર શાંતિથી બેઠા હતા ને અત્યારે મારી શરદી બહુ જ થઈ ગઈ છે શ્વાસ લેવા તો દવા પણ અત્યારે જો પી લીધી છે બોલવામાં બહુ તકલીફ થાય છે મને અત્યારે તો ચાલો તાવ આવે ને એવું પણ થઈ ગયું છે આજે મને સવાર દવા પીધી છે સવાર થાય ને ત્યાં રેડી થઈ જશે તો ચાલો આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો ને કોમેન્ટ કરવાનું ન ભૂલતા અમારા પેજને ફોલો કરવાનું પણ ન ભૂલતા તો અજયની છે ને રાતે આવી જવાના છે કારણ કે 12:30 આવી જશે તો ચાલો કાલે મળીશું બધાની સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બાય બાય